ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો જો આજે આપણે સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે સહી જોવા હા ઓલ નીચલા કટકામાં સહી એમાં ઓલું રેસાઈ ગયું હતું ને એમાં રાપ હાંકી નાખી હતી. હવે જો આવું કંઈક બધું સુકાઈ ગયું હે. મેં કીધું જોઈ આવું, કેદુંનો આવ્યો નહોતો જોવા સુકાણું કે શું હે હકીકતમાં. અને આ બાજુ જો કોરું હતું એમાં બધામાં તો ભર વારી દીધા હતા. એટલે આ એટલું હે ને એ જો સુકાઈ ગયું નામી. હવે આમાં 2 વાર રોટાવેટર મારી દઈશ ને એટલે કમ્પ્લેટ વાવવા જેવું થઈ જશે. અને મેં કીધું જોતો આવું આમાં કેવાક ડેડવા ટૂટા ને હું હે ભર વારીને ગયા પાછા આવ્યા નથી આપણે. જોઈએ આમાં કેવાક ડેડવા ને ટૂટા. વીણવાનું બધે લાવો બાકી છે. ડેડવા બહુ એવા કંઈ હતી શેતા નહીં. બાકી તો હવે ફાટા હાકી તો ખબર પડે કેવાક તૂટેલ છે અંદર. બાયણે જ બહુ દેખાતા નથી આમાં. બાયણે ક્યાંય એવા બધા નથી દેખાતા. જો ક્યાંક અમુક જગ્યાએ દેખાય છે. બાકી કંઈ એવા બધા છે નહીં તૂટેલ. ફાટા હાકી ત્યાં ખબર પડે કેવાક તૂટેલ છે. હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. એક મેન ધ્યાન રાખજો, સબસ્ક્રાઈબ કરતા જાજો. નવા આવો તો સપોર્ટ કરજો. હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય પીઠરમાં. આપણે જો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હોય. હવે સાડી બાડી વાર લીધું હોય ને આપણે હવે ઘરે જાય. આપણા વિસલા પોટલા ભરી પપ્પાને ઘરે બધાને બાય બાય કહી દે. બાય બાય કહી દે બધા. જો આમાં મમ્મી ને પપ્પાને બાય બાય કહી દીધો બધા. હા, દેખાય ના દેખાય આપણે ખબર નહીં. અને જો અહીંયા મસ્તીના ઝાડવા થઈ ગયા. આપણે ઓલી વખતે આવ્યા ને નાના હતા બધા. મારી મમ્મીને બહુ જ શોખ છે ઝાડવાનો. મસ્તીના થઈ ગયા. મસ્તી મજાની પોપડી થઈ ગઈ. ને આપણે અહીંથી ઓલા વેલ લઈ ગયા હતા. આપણે અસલ ઉગી ગઈ. આપણે બતાવશું ઓગદી વિડીયામાં. ને ચંપો ને આપણે જો અહીંથી તુલસી લઈ ગયા. એ તુલસી આમાં મમ્મીને ઘરે મોટી થઈ ગઈ છે. આપણે થોડીક નાની છે એને ઉગી ગઈ છે એટલે કંઈ વાંધો નથી. હાલો આપણે ઘરે જઈને મળશું. હવે કરો માન બાપુ. આજે બકાલા ક્યારામાં હરાડે ચડાવી બધા ક્યારા બનાવી દીધા ને એને થોડાક હવે આજે આપણે આ બધી કોથળી કાઢી દીધી. કોથળી બધી થોડી વાવી દો. જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. કેમ છો? મજામાં જ રાખે દ્વારકાધીશ. અમે એકદમ મજામાં. જ્યાં બકાલો વાવવાની હું કરાવી દીધી કે હવે તમે આ વાવી દો. અને હું ગઈ નથી અટાણે જીવવા થોડીક વાર મોડે બાકી મૂકવા આવ્યા. કાલ ગઈ હતી આવી. હવે તું હાકો એટલા કરી નાખું. હું લુગડા ધોઈ નાખું. બપોર પછી દેડવા જ્યાં અને આને કમલેશને બાપુને એને કહું કે તમે બકાલાનું કરી લ્યો. શું જોઈએ તો થોડું ઘરનું હોય તો ખાવા થાય. હા, તો ખાવા થાય. આપણે જોયું મેં બકાલ હામટું એટલે લેવું ન પડે. કાયમ કેટલું બકાલું લેવું પડે એ વાહ મૂકીએ. પણ આપણે થતું નથી બહુ. ચોમાસામાં ક્યાં કઈ થયું નહીં બહુ. થતું જ નથી. બકાલાની માગ જ નથી. ખડની માગ છે. ખોડની જ ખડ આપણે બહુ માગ. ખડ જો થોડાક દી નેદી લઈ તો પાછું વળી ઓવડું થઈ જાય. ખડ એમાં કઈ દવા કે દારૂ કે કઈ જોઈએ નહીં. તું તારે ખડ નેદા રાખ ને એની માગ છે. હવે વાવી ખરા આમ જેટલું થાય એટલું જો આપણે ખાવું ને બીજાને ખવડાવ્યું થાય તો જો આવે છે સુનેર જો આમ કરે ખપાડો કરે ને ટીચકા બે ખાઈ છે. જો ન્યા મૂકી આવી મેથી ને ઓલું કેવું મુરાદ એ ન્યા મૂકી આવી ધાણા આ પાડા ભાઈ આજ ખાઈ છે ને ખાતા ન હોય. પાડા ભાઈ ને લાગી હગી ભૂખ ના ભૂખ લાગી. અને આજ આપણે જાયું નથી. સાય થઈ નથી. હિયારામાં તો પ્રોબ્લેમ જેવાનો છે. હા, આજ જાયું નથી ને કાયમ થા જીરે ઊનું પાણી નાખવું વિસરણ કરીને જાવી જાય. આ જાયું નથી. બિચારો રાયડું દેતો તો આખડી એને પાડાને વધારે ભૂખ લાગે. કેમ કે ખાય ઓછો પણ પાડી ધરું કરી લે ભઠડીને એટલે એને ઓછી ભૂખ લાગે. પણ હવે જીર પર આપણે વાટ જોઈએ ને પછી એને કંઈક સુવિધા કરીએ ને કંઈક મગજ માર્યું કે આ રાયડું બે એને સાના રાખવાનું એ તો કંઈક કરવું પડે એટલે એ કંઈક કર્યું પછી
તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. એમાં બહેના રહેજો. સબસ્ક્રાઇબ નથી કરતા હમણાં બધા લોભિયા થઈ ગયા, કંજૂસ થઈ ગયા હે ને. ઓલું આમ ખાઈ દો ઓઈલ કરવાનું. એક આંગળીમાં ખાલી તમને આમ જ કરવું પડે કે હા એમ જ મને શીખાડ્યું હમણાં છોકરાએ. મને આવડતું નહીં. હું કોકનો જોતી હોઉં ને તો હું કહું લાવણ છોકરા આપણું શું જાય, આપણે લોકો આમ ટબક ને કરવાનું. અમે જેમ સબસ્ક્રાઇબ વજન કરીને અમને કોક કરો, સપોર્ટ કરો, આગળ લઈ આવો અમને, હા તો અમને મજા આવે વિડીયો બનાવવાની. ને આપણે દબી દઈ. હું એ દબી દઉં ફોનમાં કહું આવ તાર મામા જતા હોય એટલે હું એમ કહું બોલું દબી દો ને આપણે એમાં ક્યાં પૈસા પડે. હા એટલે ને બિચારા કોઈ આગળ આવતા હોય તો આપણે આખું ટાઢ્યું. હા બીજા આગળ આવે તો આપણે રાજીપો કે બીજા આગળ આવે એટલે હું એમ જ કહું એ દબી જ દેવાનું બધા. હા હા આપણું કઈ માં અમારું કોક દબી દેજો હા હા અમારે જે બોલું કરજો. સબસ્ક્રાઇબર એ ના આવડે કે ઈ ના આવડે. હા એ કરજો. હું દબવાનું કહું. હું કહું હું એમ કહું ને કે આ કાંઈ કરજો. હું એમ કહું ઓલું દબવાનું હોય દબી. આ બધા સમજી જાય કે હા બધા સમજી જાય. અને હું એ દબી દઉં. ઓલું આવડી ગયું મને એટલે એ હું એ તને કરી દઉં. હલો કામ કરશું. હા એટલે તમે એ કરી દેજો બટન દબી દેજો અને આગળ બના રહેજો ને અમે અમારું કામ કરી. હાલો જો આપણે આવી ગયા હા ને પપ્પા મૂકી ગયા. કમલેશ ફેરામ ગયા હતા, એને કાંઈ ટાઈમ હતો નહીં થયો આવવાનો. પપ્પા કે હાલો હું કે દેને આવ્યું નથી ને ચક્કર મારી જાવ કે તમે વાડીએ અને તને મૂકી જાવ કે મેં કે હાલો તો મૂકી જાઓ, વધારે રોકાવું નથી, આપણે હમણાં ભેળ છે કામની, પછી નવરાત્રે જાઉં. આપણે અમારે મકર સંક્રાંતિ આવે એટલે આપણે કરવા જવાની છે પેલી છે એટલે એવું હે. આપણે રસોડામાં આપણું મિશ્રણ સંભાળી લીધું હે અને મસ્ત મજાનું તુરિયાનું શાક બનાવી નાખ્યું હે. ભાવતું હોય તો આવી જજો ખાવા એવું હે. હાલો હવે આજ તો લાઇટ કે કંઈ હે નહીં, સગડી ચાલુ થાય ને આપણે ગેસ ઉપર રોટલા બનાવવાના હે એવું હે. હમણાં અમે બર્તનનો કંઈ ટાઈમ હે નહીં, નકર તો બર્તન ભેગા કરી લીધા ને આપણે ચૂલે કરી લઈએ, પણ એવું કંઈ હે નહીં હમણાં. હાલો જો આજ લાઇટ આવી નહીં, આપણે લાઇટની પછી વાત બહુ કંઈ જોઈ નહીં. ગેસ ઉપર રોટલા બનાવી નાખ્યા, બાજરાના રોટલા અને તુરિયાનું શાક જેને ભાવતું આવી જાવ જમવા બધા. સરસ મજાના મોટા મોટા રોટલા બનાવ્યા. આપણે જાડા જ ના થાય પણ મોટા થઈ જાય જેવા કરવા એવા બનાવીને ખાલા બધા જમવું હતું. 12:30 જેવું થઈ ગયું હોય. આજ તો હે ડેડા વીણા કંઈ જણ હતું ને, હું હતી ને મોડેકથી આવી હતી. પછી મમ્મી એકલા ઘરનું કામ કરતા હતા, ગયા નહોતા. અત્યારે કપડાં ધોઈને મેં રસોઈ બનાવી. પછી કે બહુ પછી બે જાઉં કે મને કે તું આવજે નહીં, કે તને હજી મજા નથી બહુ કે કાલે આપણે દવા લેવા ગયા હતા પછી મમ્મીને ઘરે રોકાઈ ગયા હતા ને ડૉક્ટર કીધું કે રિપોર્ટ કરાવવો હોય તો કરાવો, ના હાલશે ના કરો તો કંઈ રિપોર્ટ નથી કરાવો, દવા આપી દો. આપણે ઓલી વખતે રિપોર્ટ કરાવ્યો તો આખે ના કરાવ્યો રિપોર્ટ, પછી દવા લઈને આવતા રહ્યા આપણે. હવે કીધું હવે કંઈ થાય તો હવે પાછા આવશે તો રિપોર્ટ બને. હવે આપણે કંઈ નહીં, હવે તો કંઈ થવું જ ના જોઈએ. આપણે ટાઈમસર દવાને પી લેવું, ટાઈમે જમી લેવું, એટલે આપણે કંઈ એવું થાય નહીં એમ ભગવાન ભાઈ હવે આશા રાખીએ આપણે. હાલે તો હવે જમી લઈ, વાસણે અલગ થાય જમી લેવું. ચા ના બધા પડ્યા છે જ કામ કરી. હાલો થોડુંક અગરો ખાવો જ ખાવું ના કે પછી ડેડવાના જાઉં. જો રૂંઢા થઈ ગયા છે ને અટાણ ડેડવા વીણવાનું ચાલુ છે. હું જરાક મોર થઈ ગયો હતી, હું પછી ફાકી બનાવવા માંડ્યો અને મમ્મી ને બાપુ આજતા બાપુ આવ્યા ટેકો દેવરાવા. હાલો નીકળી હું આવું જી થાય નહીં બા. હે હા આજ બાપુ ટેકો દેવરાવા આવ્યા ને અહીં જો 1 2 ના 3 ચાહ છે. પછી ઉનીકો રેઠે હેતી હજી મિત્રો એ મિત્રો એ મિત્રો આવો આવો લેવરાવા નહીં. હા અટાળ બધાને કામ હોય, હવે કોણ લેવરાવા આવે. હા બધાને અવારામાં ટ્વીટ્યું બહુ બધા એમ જ કહે છે, એટલે એવું બધું છે. એટલે કોઈ આવી હગે એમ છે નહીં. આપણે ધીરે ધીરે ધક્કા ગાડી જ્યાં પૂગે ત્યાં પુગાડવાની છે. બરાબર. આજ તા જો બાપુ આવ્યા જોઈ રહ્યા વાહે હે કા હા આપણે મિત્રો માવો બનાવતા હતા અહીં
માવો બની ગયો. માવો ખાઈ લઈને તો થોડીક એનર્જી આવી જાય. ને ભાઈ મજા આવે ડેડવા વીણવાની. શેઠ જો આજ ખેત એ ઓલે હેઠે દાંડી વારે હેઠે જવાનું છે. અટાણામાં પ્રકાશ આવે તમને નહીં દેખાતું હોય. શેઠ આમ આજુ ઘર વાં જવાનું છે. એટલે મેં કીધું અહીંથી કાંટો ચડાવી લઈને એટલે વાહ સુધી પછી પીડાય નહીં. એવું માં ડેડવા હો તમે રાખતા જાવ. હા હા ડેડવા રહી ગયા હતી. હા લે હાલો મિત્રો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જાજો. કરતા નથી તમે સબસ્ક્રાઈબ કરતા જાજો. નવા હો તો આગલા હોય એને તો કરેલા જ હોય એટલે એને કહેવાનું ના હોય. નવા આવતા હોય મારો બાપ કરતા જાજો સબસ્ક્રાઈબ જરાક. બરાબર તો હાલો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. આમ ડેડવા બાકા જીકી બોલાવી દઈ ઘડીક વાર. તો દેખાય ને પાછળ તમને આવી ગયો હેઠો. શેઠ માંથી લીધું હતું આવી ગયો જો હેઠો. વચમાં બોરો લઈ આવીને નાખવું પડ્યું. એકું ખોભાયું ત્યાં જ ભરાઈ ગયું હતું. કામાં એક ખોભાયું ત્યાં જ ભરાઈ ગયું હતું. નાખવું પડ્યું. ડેડવા બહુ જ આવે તે ભરાઈ જાય. માવલ હું કે કયો તા આમાં શું કરવાનું કયો તમે? સરપ્રાઈઝ કરી દેજો. સરપ્રાઈઝ મારી મમ્મી એમ કહે છે. હવે જો વાંથી 3 લેતા આવ્યા અને હજી 3 છે એ લેતા જાય. હે 3 એક હે એ લેતા જાય એટલે પછી ઉની કો 6 ચા વધથી વરે અહીં ભરની લાઈન આવી જાય. ના પૂગી જાય ને હજી તો દી દેખાય છે એવું બધું છે. હાલો વરી જરાક કોરો ખાઈ લઈએ અને પછી વરી પાછો હઠથી બોલાવી દઈ ડાયરેક્ટ ઓલે હેઠે. હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. અમે જરાક પોરો ખાઈ લઈએ પછી ડાબી મૂકી જઈ લ્યો. હાલે ને પોરો નથી ખાવો? નહીં પોરો નથી ખાવો. હાલો 2 હવાય ના દે બીજું તો શું કરવું. હું થઈ જાઉં મિત્રો મોરો પછી વાહે પડ્યા તો હું વળી આગળ જઈ ઘડીક વાર બેહું. હા લેવરાવાની ઘેર આપણે ના આવે. આપણે મોરે મોર જઈ અને પોરો ખાઈ લઉં વળી અહીંયા પડખે પૂગે ને ત્યાં વળી લેવા માંડે. ધોયડી આવે જો ધોયડી નાગણી બેઠો હતો ને તે ફોલી અને કોણ ખવડાવ્યા ને જે આવે. હાલે ખા હાલે વફાદાર કૂતરી છે મિત્રો. ગમે અહીંયા ના જતા હોય વાડીમાં ડાયરેક્ટ આવી જ જાય. જો હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. હવે લેવા માંડીએ એમાં. હાલો ગિરિરાજ ધરણકી જય જ્યાં આ હેઠે પૂગી આવ્યા. એ સેટ વાંથી લીધું ઓલો બોરો એક આખો ભરાઈ ગયો જો અટાણે. રૂંઢે ભર્યો હતો ચાલુ કર્યો હતો. બાપુને ભૂખ લાગી ગઈ હતી. નાસ્તો કરવા માંડ્યા માંડવી ભરમાં કાઢી અને અહીંયા પૂગી આવ્યા યારો ખોભાઈ છોડી ઓલો બોર છે ને બોરો એ ઘરે લઈ જાવ હતી લેવા જાઉં હું. મમ્મી કે હાલો હું ચડાવી જાઉં. મેં કે હાલો ડેડવા મિત્રો બહુ વજન વાળા હો. એકલાથી ચડે એમાં નથી આખો બોરો. એટલે એવું છે આજનો જો રૂંઢાનો એ એક બોરો ભરાઈ ગયો. એવા ટૂટા લ્યો ને 3 જણા વીણતા હતા. એ રૂંઢે બોરો ભરી લીધો એવા ટૂટા. તો હવે સાંજ પડી ગઈ છે. જોઉં તમે નજારો પવન ચક્યું ને એવું બધું હાલે છે.
ભગવાન ઘેર ગયા વાળી સવારે આજના ભગવાન ઘરે વયા ગયા તો સવારે આવીએ તો અહીં આપણે ઉઠી જાઉં એવું છે. હાલો તો આ બોરો લઈ અને ઘરે પુગાડી દઉં એટલે વાડીનું કામ કમ્પ્લીટ, પછી ઘરનું કામ ચાલુ થાય. પણ હવે અહીંયા તો આપણે કામ ના હોય, મમ્મીની કરીએ એવું. હા જોઈ આ બોરો થોડોક અધૂરો છે હજી, ઉપડે એમ જીરી કદર થાય નહીં એટલો એવી કદર થાય મમ્મીથી. વજન વાળી બહુ છે. હાલો તો તમે વ્લોગમાં આગળ બન્યા રહેજો, હું ઘરે પુગાડી દઉં બોરો. હાલો જો માન બોરો પુગાડ્યો એવો વજન વાળીનો હે. અને અહીંયા ઘરે આપણે કાર્તિકભાઈ આવી ગયા છે. કાર્તિકભાઈ હાય કહી દ્યો, હાય કહી દ્યો. અને જો આ બધા પાડેલા ઘુમર થયા છે ને પાવાનું જો દોવા હાટું. અને આ બાજુ ભાભીને વાસિંદા હાલે, વાહિંદા કરવાનો વારો આવી ગયો છે આજ, એમ બધું હાલે છે. હે મિની ગાડું ભરે છે. જો આ રહ્યું તબિયત બરોબર થતી નથી, દવા લઈ આવ્યા, બતાવી આવ્યા પાછું કાલ, પણ હજી બહુ મેળી આવતું નથી. ડેન્ગ્યુ થઈ ગયો ને એટલે ઘડીકમાં તો ના આવે મેળી. હા દિલ હાવ ગારા જેવું થઈ જાય એટલે એવું બધું. હા હવે વાહિંદા હાલે છે અને અમે ડેડવા વીણતા હતા તો ડેડવા વીણીને આવતા રહીએ. હવે ઘરનું કામ ચાલુ થાય એવું બધું હાલે છે. તો હાલો તમે વ્લોગમાં આગળ બન્યા રહેજો.